નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા? મજામાં ને? ધોરણ 7 ની અંદર હિન્દીમાં આપણે 5મું ચેપ્ટર આગલા લેક્ચરની અંદર જોયું હતું, એટલે કાવ્ય હતું એ ધરતી કી શાન। આજે આપણે ચેપ્ટર નંબર 6 માલવજી ફોજદાર લઈએ છીએ। હવે ચેપ્ટર છે એ તમે બધા જાણો છો, આપણે ઓફલાઈન આખું ચેપ્ટર સરસ મજાનું ભણ્યા છે, આપણને બધી ખબર છે, પણ પ્રશ્નના જવાબ લખતા પહેલા જ શાળા બંધ થઈ ગઈ છે। એટલે આજે આપણે રિવિઝન સ્વરૂપે પાઠનું રિવિઝન પણ થતું જાય, એટલે કે થોડી તમને સ્ટોરી પણ કહેતા જશું અને સાથે સાથે પ્રશ્નના જવાબ પણ લખતા જશું। હવે એક વાક્ય, એ સિવાય વાક્યાંશ છે, ખાલી જગ્યા છે, એ બધું જ તમને હોમવર્કની અંદર મળશે। એટલે તમારે જે વિષયનું ઉપર નામ લખેલું જ હશે કે આ ચેપ્ટરનું હોમવર્ક છે, એ તમારે તમારી ફેરબુકમાં એ ચેપ્ટરનો જે તમે પ્રશ્નના જવાબ લખો કે જે લખો છો ત્યાં જે લખવાનું રહેશે। તો માલવજી ફોજદાર છે એ પાઠની અંદર આપણે જોયું હતું કે ભાઈ એક નાનો એવો બાળક માલવજી, જેના પિતા એ શિવાજીના, છત્રપતિ શિવાજીની પેલીમાં કામ કરતા હોય છે રાજ્યમાં, અને દેશ માટે થઈને, રાજ્ય માટે થઈ અને એમનું મૃત્યુ થાય છે યુદ્ધની અંદર। તો એ બે મા દીકરો જે છે, એટલે કે માલવજી અને એની માતા, એને લાંબો ટાઈમ સુધી રાજ્ય તરફથી કોઈ સંદેશો મળતો નથી કે ભાઈ આ લોકો કઈ પરિસ્થિતિમાં રહે છે, કેવી રીતે જીવે છે। માટે માલવજીના મગજની અંદર આ વાત એટલી અસર કરે છે કે માલવજી છત્રપતિ શિવાજીનું મૃત્યુ કરવા માટે ઊભા થઈ જાય છે। એને પૈસાની ખૂબ જરૂર હોય છે। એવા સમયે દુશ્મન પક્ષમાંથી કોઈ સૈનિક કહે છે કે ચાલ હું તને પૈસા આપીશ, તારે આ શિવાજીનું મૃત્યુ કરી દેવાનું છે। માલવજી તો અંતે બાળક છે અને ભૂખથી ટળવળતું હતું, એને જરૂર હતી પૈસાની, કારણ કે વ્યક્તિ ગમે તે વસ્તુ વગર ચલવી શકે, પણ એને ભોજન કે પાણી વગર ચાલતું નથી। એટલે ઘણા લાંબા સમયથી બે માં દીકરો ભૂખ્યા જ રહેતા અને હવે પેટની ભૂખ સહન થતી નહોતી, માટે એ વધ કરવા માટે તૈયાર થાય છે। અને એ જ સમયે શિવાજી એક ગંભીર સ્વપ્ન જોઈ રહ્યા હતા અને અચાનક એ ઉઠી જાય છે। જેવો માલવજી એમનું ખુલ્લી તલવારે મારવા જાય છે કે તરત જ શિવાજી ઉઠી જાય છે અને પાછળ જેમના સેનાપતિ છે તાનાજી, એ તરત જ એનો હાથ પકડી લે છે। એટલે કે તાનાજી છે એ પોતાના રાજ્યને વફાદાર છે અને આ બાળક છે એ પણ સાહસી અને નીડર છે, કારણ કે આવો ઉચ્ચ કક્ષાના રાજાને મારવો, એને ખબર જ છે, એની ગંભીરતા સમજે છે કે હું જેવો રાજાને આંગળી અડાડીશ, જો નહીં મરે તો પછી મારું મૃત્યુ નિશ્ચિત છે। પણ એ ડરતો નથી, નીડર છે, કારણ કે એને ખરા અર્થમાં એને ભૂખ છે, એ ભૂખ એને સંતોષવી પડે એવી છે, માટે એનું ખૂન કરવા માટે તૈયાર થઈ જાય છે। શિવાજી એની નીડરતા જોઈ અને ખૂબ ખુશ થઈ જાય છે। એ ગુસ્સે નથી થતા, હા દેખાવા પૂરતો ગુસ્સો કરે છે થોડો સમય પૂરતો, પણ એ ખૂબ ખુશ છે, કારણ કે એવું ઈચ્છે છે કે રાજ્યની અંદર આવા માણસો બહુ ઝટ દઈને મળતા નથી। એટલે કે રાજ્યને વફાદાર કોઈ વ્યક્તિ હોય તો એની ઉપર ભરોસો કઈ રીતે કરવો, માટે એ માલવજીની પરીક્ષા લેવા માંગે છે કે બાળક તને કાલે સવારે મૃત્યુદંડ દેવાનો છે। દેખાવનો ગુસ્સો, ખરેખર ગુસ્સે છે નહીં। એ કહે છે કે આ બાળકને કાલે મૃત્યુદંડ દઈ દો કે ઉઠતા વેત। માલવજી કહે છે કે રાજા મૃત્યુદંડ દો તો એની કોઈ ટેન્શન નથી મને, પણ મારી એક ઈચ્છા છે। એટલે કે પોતાની અંતિમ ઈચ્છા માટે રાજા પાસે ભીખ માંગે છે। શું ભીખ માંગે છે? તો એ કહે છે કે રાજા, મને અંત સમયે મારી એવી ઈચ્છા છે કે મારે મારી માતાને મળવું છે, મારી એવી ઈચ્છા છે।
માલવજી એની માતાને મળવા જાય છે, રાજા એને રજા પણ આપે છે અને કહે છે કે મને ભરોસો નથી કે તું પાછો આવીશ. તો એ બાળક કહે છે કે મારું કામ પતશે એટલે હું તરત પાછો આવી જઈશ. અને એક એવો પ્રશ્ન કરે છે કે શા માટે તે મારા વધ માટે તૈયાર થઈ ગયો? તને આ વસ્તુની ગંભીરતા છે કે રાજાનો વધ તું નહીં કરી શકતો તારું શું થશે? એ કહે છે કે આ મને ખબર છે. તો કે પણ તારે વધ કરવાની જરૂર શા માટે પડી? તે કહે છે કે મારા પિતાજી તમારી સૈન્યમાં ભરતી હતા, શા માટે અત્યાર સુધી તમે કોઈ તપાસ ન કરી કે મારા સૈન્યના માણસો સુખ ચેનથી જીવે છે કે નથી જીવતા? એ જવાબદારી તમારી હોય, અમારી ન હોય. એ બાળક નીડર થઈને એમને જવાબ આપી દે છે અને એની નીડરતા ઉપર રાજા છત્રપતિ શિવાજી મુગ્ધ થઈ જાય છે અને એની પરીક્ષા લે છે. એ જાય છે એની માતાને મળવા, મળે છે પણ કશું કહી નથી શકતો. માતાનો પ્રેમ જોઈ એ મળી અને તરત ઘરે પાછો આવી જાય છે, અરે રાજ્યમાં પાછો આવી જાય. વળી પાછો રાજ્યમાં પાછો આવીને કહે છે શિવાજીને કે રાજા હજી એક ઈચ્છા છે. શિવાજી કહે છે બોલ, શું ઈચ્છા હતી? તો કે મારા મૃત્યુ પછી મારી માતાનું સંપૂર્ણ ભરણ પોષણની જવાબદારી તમારી રહેશે. એટલે કે તું તો ગયો તો ને તારી માતાને મળવા, પણ કે એનો હાલ એનો પ્રેમ જોઈને એને કશું કહી શક્યો નહીં. માટે મારી માતા જે છે એની ટોટલી જવાબદારી તમારી. એટલે કે મૃત્યુ પછી એને ખાવાનું પહોંચાડવું, એને કપડાં પહોંચાડવા, એને પૈસા પહોંચાડવા, એની બધી રખવાડી તમારે કરવાની રહેશે. રાજા તૈયાર થઈ જાય છે પણ એ જ્યારે એની પરીક્ષામાં પાસ થાય છે અને પાછો આવે છે મૃત્યુના ડર વગર, ત્યારે રાજા ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે બાળક, હું તો ફક્ત તારી પરીક્ષા લેવા માંગતો હતો કે શું તું પાછો આવે છે મૃત્યુના ડરને કારણે? એ કહે છે કે હું એક બહાદુર સૈનિકનો દીકરો છું, હું આવું ખોટું કામ તો ક્યારેય કરું નહીં. એટલે કે આવી નીડર વેડા તો મને ન ફાવે, માટે હું અહીંયા પાછો આવ્યો છું. હવે તમારે મને જે સજા દેવી હોય એ દો. રાજા એના સત્યનિષ્ઠને કારણે અને એના આવા આચરણને કારણે ખુશ થાય છે અને પોતાના સૈન્યની અંદર એને ભરતી કરવાનું વિચારે છે અને એ કહે છે કે તું મારી પરીક્ષામાં પાસ થયો છે, માટે હું તને મારા સૈન્યની અંદર ભરતી કરવા માંગુ છું. કારણ કે પહેલાના જમાનામાં આવા કર્મનિષ્ઠ માણસો મળવા ખૂબ મુશ્કેલ હતા કે રાજાને પોતાના સૈનિકો પાસે પૈસાની કે કોઈ પણ લાલચે એમને મરવી નાખતા. માટે ક્યાંક આવો દેશ પ્રેમ વાળો કે સત્યનિષ્ઠ વ્યક્તિ મળતો હોય તો એને જવા દેવાય નહીં. એટલે એની ઉપર વિશ્વાસ મૂકે છે અને એને સૈન્યની અંદર ભરતી કરે છે. તો સામે પક્ષે માલવજી કહે છે કે આ જીવનદાન છે એ તમારું આપેલું છે, તમે જો ઈચ્છે તો મને મૃત્યુદંડ આપી અને મારી ન કરે, પણ તમે એવું ન કર્યું, માટે આ જીવન છે આજીવન તમારું ઋણી રહેશે. જ્યારે પણ દેશને રાજ્યને મારી જરૂર હોય ત્યારે મારા પ્રાણની ન્યોછાવર કરવા હું એક મિનિટ એક ક્ષણનો પણ વિચાર નહીં કરું. રાજા છત્રપતિ કહે છે કે મને તારા વિચારથી આવી જ અપેક્ષા હતી અથવા તો આવું જ મને સાંભળવાની ઓલી હતી કે તું મને આવો જવાબ આપીશ. આ થયો પાઠનો સાર. હવે આપણે જોઈએ પ્રશ્ન જવાબ. સ્વાધ્યાયની અંદર આવતા પ્રશ્ન જવાબ એમાં મોટા અને નાના બંને ભેગા છે. તો આપણે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન લઈએ છીએ. જો સ્વાધ્યાયમાં આવતા પ્રશ્ન અત્યારે બોર્ડ વર્કમાં લઈએ છીએ, નાનું બધું હોમવર્કમાં આપીએ છીએ અને એ સિવાય આ પાઠની અંદર મને એમ લાગશે કે મારે આપવા જેવું છે તો એ તમને પીડીએફ સ્વરૂપે મળશે. એટલે કે બધું મટીરીયલ આપણે આ પાઠની અંદર એમાં લખેલું જ હશે કયા ચેપ્ટરનું મટીરીયલ છે એમ. એ આપણે ફેરબુકની અંદર લખી લેવાનું, એટલે પરીક્ષા સમયે વાંચવામાં કામ આવે. તો આપણો પહેલો પ્રશ્ન છે कि शिवाजी बालक की परीक्षा लेने के बाद क्या करना चाहते थे? शिवाजी
शिवाजी बालक की परीक्षा लेने के बाद क्या करना चाहते थे। હવે આ પાઠનું રિવિઝન આપણે બે વાર થઈ ગયું, ઓફલાઈન એ થયું, ઓનલાઈન એ થયું। આશા રાખું છું કે આ પ્રશ્નનો જવાબ બધાને આવડે, તમામ છોકરાઓ જવાબ આપી શકે છે। શા માટે? હમણાં જ આપણે વાત કરી કે પરીક્ષા લઈને શું કરવા માંગતા હતા, તો બાળક જે હતો शिवाजी बालक की परीक्षा लेने के बाद उसे मृत्यु दंड से क्या किया, मुक्त कर दिया और उसे अपने सैन्य में भर्ती करना चाहते थे। उत्तर है शिवाजी बालक की परीक्षा लेने के बाद उसे मृत्यु दंड से मुक्त करके अपनी सेना में भर्ती करना चाहते थे। पहला प्रश्न, शिवाजी बालक की परीक्षा लेने के बाद क्या करना चाहते थे, तो शिवाजी बालक की परीक्षा लेने के बाद मृत्यु दंड से मुक्त करके उसे अपनी सेना में भर्ती करना चाहते थे। अक्षर के न समझता होय तो विडियो જોવાનો, સાંભળવાનો અને એ સાંભળી અને પ્રશ્નનો જવાબ પણ તમે લખી શકો છો। બીજો આપણો પ્રશ્ન છે कि शिवाजी ने मालव जी की कौन सी इच्छा पूरी की। शिवाजी ने चलो बीजो क्वेश्चन, मृत्यु दंड के पहले बालक ने कौन सी भीख मांगी। पहला क्वेश्चन नो जवाब आपने जोयो। હવે બીજો પ્રશ્ન, તો એનો જવાબ આવશે मृत्यु दंड से पहले बालक ने कौन सी भीख मांगी, तो मृत्यु दंड से पहले मालव जी ने, बालक की जगह શું આવશે, मालव जी ने अपनी माता के दर्शन की भीख मांगी। चलो બે ક્વેશ્ચન તમારે લખવાના રહેશે। સરસ મજાના સુંદર અક્ષરે બંને ક્વેશ્ચન સ્ક્રીનશોટ પાડી અને લખી લેવાના રહેશે। ત્યાર પછીનો આપણો ત્રીજો ક્વેશ્ચન છે,
कि मालव जी शिवाजी का वध करके, प्रश्न नंबर 3, मालव जी शिवाजी का वध करने के कौन से 2 कारण बताता है। શા માટે શિવાજીનું વધ કર્યું તેને કયા 2 કારણો હતા? તો ઉત્તર છે માલવજી पहला कारण यह बताते हैं कि युद्ध में उसके पिताजी के मरने के बाद उन्होंने उसके परिवार के भरण पोषण की, उसके परिवार के भरण पोषण की परवाह नहीं की। परवाह यानी कि चिंता, परवाह नहीं की। और दूसरा कारण यह था कि धन के अभाव के कारण, धन के अभाव के कारण वह और उसकी माँ भूखे मर रहे थे। वह और उसकी माँ भूखे मर रहे थे। उसी समय एक सैनिक ने शिवाजी की हत्या के लिए शिवाजी की हत्या के लिए धन देने का लालच दिया। धन देने का लालच दिया। तो શા માટે કયા 2 કારણોસર માલવજી છે એ શિવાજીની હત્યા કરવા તૈયાર થઈ ગયા? તો પહેલું કારણ હતું कि उनके पिताजी के मरने के बाद उनके परिवार का भरण पोषण की परवाह नहीं की। दूसरा कारण यह था कि उसकी माँ और वह भूखे मारे मर रहे थे। उसी समय एक सैनिक ने शिवाजी के वध करने पर उन्हें धन देने की लालच दी। तो आने पण स्क्रीनशॉट पाड़ी અને આપણી ફેરબુક માં લખવાનું રહેશે। ચલો ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે। कष्ट होने पर भी मालव जी शिवाजी के पास क्यों नहीं गए? कष्ट होने पर भी मालव जी
शिवाजी के पास क्यों नहीं गए? तो आ प्रश्नનો जवाब कि मालवजी के पिता शिवाजी की सेना में सिपाही थे। मालवजी के पिता शिवाजी की सेना में सिपाही थे। लड़ते हुए, युद्ध में लड़ते हुए उनकी मृत्यु हो गई। युद्ध में लड़ते हुए उनकी मृत्यु हो गई। मालवजी मानते थे कि मालवजी मानते थे कि देश की रक्षा के लिए अपने प्राण दिए। उसके परिवार की चिंता करना, उसके परिवार की चिंता करना शिवाजी का कर्तव्य था। वही सोचकर પછી પ્રશ્ન એમના तो कष्ट होने पर भी शिवाजी के पास क्यों नहीं गए? तो शिवाजी के पिता मालवजी के पिता शिवाजी की सेना में भर्ती हुए थे। वो उनके सिपाही थे। युद्ध में लड़ते हुए उनकी मृत्यु हो गई थी। मालवजी मानते थे कि देश की रक्षा के लिए उनके प्राण दिए हैं, तो उसके परिवार की चिंता करना राजा का कर्तव्य होता है, यानी कि शिवाजी का कर्तव्य था। यही सोचकर कष्ट होने पर भी मालवजी शिवाजी के पास नहीं गए। तो सरस सुंदर अक्षरे अथवा तो स्क्रीनशॉट पाड़ी અને રાખી લો જે તમારે તમારી ફેરબુકની અંદર લખવાનું રહેશે। चलो आ થયા ચાર પ્રશ્નના જવાબ જે આપણા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયમાં આપેલા છે। એ સિવાય તે દિવસે આપણે બે ગ્રામરના પ્રકાર જોયેલા। વિશેષણ એના બે પ્રકાર જોયા હતા, ગુણવાચક અને સંખ્યાવાચક। આજે એક નવો પ્રકાર લઈએ છીએ, પરિમાણવાચક। પરિમાણ એટલે શું? તો કે માત્રા અથવા તો જથ્થો અથવા માપ। એનો અર્થ શું થાય? તો કે માત્રા અથવા જથ્થો અથવા માપ, પર્ટિક્યુલર માપ જ્યારે આપેલું હોય અને આપણે સમજીએ છીએ કે માપ કોનું હોય? તો ખાદ્ય સામગ્રીનું હોય, કોઈ ખનિજ દ્રવ્યનું હોય, જે લીટર કિલોગ્રામમાં માપી શકાય। તો એવા શબ્દનો જે બોધ કરાવે એને પરિમાણવાચક વિશેષણ કહેવાય। એનું ઉદાહરણ લઈએ, રાધા 2 लीटर दूध लाई। હવે તમને ખબર પડી કે પ્રશ્ન કરતા જવાબ મળે એ વિશેષણ। राधा कितना दूध लाई? અહીંયા પ્રશ્ન બનશે कितना थी, तो 2 लीटर। तो 2 लीटर है वो क्या दर्शाता है? नाप या तोल दर्शाता है। तो यह वाक्य जो है परिमाणवाचक विशेषण का हुआ। पिताजी बाजार से कुछ फल लाए।
હવે આ પાછું રહ્યું એ અનિશ્ચિત સંખ્યાવાચકમાં કુછ શબ્દ આવતો હતો, પણ પરિમાણવાચકની અંદર વાક્યને એટલે કે આપણો જે શબ્દ છે વિશેષણનો, પિતાજી બાજાર સે ક્યાં લાએ તો કુછ ફલ, તો કુછ શબ્દ છે એ અનિશ્ચિતમાં આવશે અને પરિમાણમાં આવશે, પણ પરિમાણ ક્યારે ખબર પડશે તો પાછળ કઈ ખાદ્ય સામગ્રીનો ઉલ્લેખ થયેલો હશે, જ્યારે ઓલામાં શું હશે કે આજ બહુ બારિશ આવી, તો બારિશ છે એ ખાવા પીવાની વસ્તુ નથી, એટલા માટે એ અનિશ્ચિતમાં છે, જ્યારે અહીંયા પરિમાણમાં તમને પાછળ ખાદ્ય સામગ્રીનો ઉલ્લેખ કરેલો હશે। એટલે કે આને જો આપણે વ્યાખ્યાયિત રીતે જોઈએ તો જો શબ્દ किसी वस्तु का नाप या तोल दर्शाता है, उसे परिमाणवाचक विशेषण कहते हैं। એટલે કે નાપતોલ દર્શાવતા શબ્દને પરિમાણવાચક વિશેષણ કહેવાય। હજી હું કહું કે રાહુલ 2 મીટર કપડા લાયા, હવે એમાં ખાદ્ય સામગ્રીનો ઉલ્લેખ તો નથી, પણ મીટર એટલે કે માપ દર્શાવેલું છે, નાપ અથવા તોલ, માપ અથવા તોલ, તો 2 મીટર દર્શાવેલું છે, માટે એ વાક્ય ક્યાં જશે? પરિમાણવાચકમાં। હજી એક ઉદાહરણ લઈએ તો બિલ્લી સારા દૂધ ચાટ ગઈ, હવે સારા એ અનિશ્ચિતમાં આવે અને પરિમાણમાં આવે, પણ કેટલું દૂધ? ઘણું બધું દૂધ, પાછળ દૂધ શબ્દનો ઉલ્લેખ થયેલો છે, એટલે કે ખાવા પીવાની વસ્તુનો ઉલ્લેખ છે, માટે એ વાક્ય કેવું છે? પરિમાણવાચક વિશેષણ। ત્યાર પછીનો ચોથો પ્રકાર આપણે જોઈએ સાર્વનામિક, એટલે કે સંજ્ઞાની જગ્યાએ જે શબ્દ પ્રયુક્ત થાય એને સર્વનામ કહેવાય, અને અહીંયા સંજ્ઞાની વિશેષતા સર્વનામ સ્વરૂપે આપેલી છે, સાર્વનામિક। હવે એના ઉદાહરણ લઈએ। वह आदमी आ रहा है, कौन लोग थे? यह वह वे मेरा કોઈ કોણ એવા શબ્દ હોય એને સાર્વનામિક વિશેષણ કહેવાય। તો અહીંયા પહેલું જ છે વહ, એ જે માણસ છે એ આવી રહ્યો છે, એના નામની જગ્યાએ અહીંયા વહ શબ્દ ઉમેરાયેલો છે કે ભાઈ રમેશભાઈ આવે છે કે સુરેશભાઈ આવે છે, પણ વહ આદમી આ રહા હે। બીજું કોણ લોગ થે વો, એ ઘણા બધા માણસો હતા, એ એમના નામની જગ્યાએ કોણ શબ્દ મૂકી દીધો છે, કોણ લોગ થે। ત્યાર પછીનું ચોથું છે યહ ઘોડા હે, આ ઘોડો છે, તો સંજ્ઞાની જગ્યાએ જે શબ્દ પ્રયુક્ત થાય એને સર્વનામ કહેવાય, અને સર્વનામ કિસી संज्ञा की विशेषता बताता है, सर्वनाम किसी संज्ञा की विशेषता बताता है, उसे सार्वनामिक विशेषण कहते हैं। यानी कि जब सर्वनाम किसी संज्ञा की विशेषता बताता है, એટલે કે આવા શબ્દો જે સંજ્ઞાની જગ્યાએ અથવા તો સંજ્ઞાની વિશેષતામાં વધારો કરે છે કે આ જે છે એ ઘોડો છે, ઘોડો સંજ્ઞા છે, પણ એની વિશેષતા દર્શાવે છે આગળ સર્વનામ, તો सर्वनाम किसी संज्ञा की विशेषता बताता है, उसे सार्वनामिक विशेषण कहते हैं। तो આપણે પાઠ માલોજી ફોજદાર એમાં આવતા પ્રશ્ન પાઠની ટૂંકમાં ચર્ચા કરી, એ સિવાય આપણા ગ્રામરના 2 પ્રકાર બાકી રહી ગયા હતા, એના પણ ઉદાહરણ સાથે લીધું। એ સિવાય હોમવર્કની અંદર તમને ઉદાહરણ સ્વરૂપે હજી અમુક વાક્યો આપેલા છે, જે તમે નક્કી કરી શકશો પ્રકાર ઉપરથી અથવા તો શબ્દ ઉપરથી કે આ કયા પ્રકારની અંદર
આવે છે તો સરસ મજાની પાઠની તૈયારી કરજો, પ્રશ્નના જવાબ સુંદર અક્ષરે લખજો. નવા પીરિયડની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.